હે દોસ્તો, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે છે રક્ષાબંધન, તો બધાને હેપી રક્ષાબંધન. અને સોરી, આ વિડીયો અપલોડ કરવા માટે મને બહુ જ લેટ થઈ ગયું. રક્ષાબંધન નહીં, હવે તો જન્માષ્ટમી પણ વહી ગઈ છે, તો સોરી એના માટે. અને હવે હું આઈ હોપ કે હું કન્ટિન્યુ રાખું, મારે મસ્ત કુકિંગ રેસીપી તો હું કન્ટિન્યુ રાખું છું, એના સાથે હું બ્લોગ્સ પણ કન્ટિન્યુ રાખીશ. તો જો ગાઈઝ, આજે છે રક્ષાબંધન, તો બસ આપણી થાળી રેડી છે અને મારા બધા કઝિન્સ પણ આવી ગયા છે અને આપણે રક્ષાબંધનનો તહેવાર સ્ટાર્ટ કરી દીધો છે. તો જો આ બધા સ્નેપની માં એટલા ગાંડા થયા છે ને બધા, નહીં આજે રક્ષાબંધન છે તો સ્નેપ રાખીને મૂકીએ. તો બસ આ છે મારા બે કઝિન હતા, આ બીજા કઝિન પણ આવી ગયા છે, મારા ભાઈઓ અને બહેનો, અને મારા ફૈબાના દીકરીઓની બધા પણ આવી ગયા હતા, પણ એનો મારા વિડીયો ના શૂટ થયો, નાની એવી જ ક્લિપ હતી જે આ છે. તો બસ હવે આપણું સ્ટાર્ટ કરીએ છીએ રક્ષાબંધનનો તહેવાર. તો આ છે મારા મોટા ભાઈ. તો બસ સ્ટાર્ટ આપણે એનાથી જ કર્યું છે ગાઈઝ. પછી આ છે એમનાથી નાના ભાઈ. હવે નેક્સ્ટ ટર્ન છે મારા ફેવરેટ લાડલા ભાઈનું. તો આ છે સૌથી મારા ઘરનો સૌથી મારો ફેવરેટ ભાઈ છે. તો જો ગાઈઝ, હો મારા વીર રે લાડકડા તને ખમાયું ઘણી થઈ પિતાનો પડછાયો રે. અને હવે ટર્ન છે ઘરમાં સૌથી શેતાન બચ્ચાનો, જે સૌથી નાનો છે અને બધાનો લાડલો છે. તો બસ આ છે અમારો સૌથી નાનો ભાઈ. જો ગાઈ, સૌથી શેતાન બચ્ચું જે છે એ મારો નાનકડો ભાઈ પણ આવી ગયો છે ફાઇનલી. થોડોક લેટ આવ્યો હતો એ. અને જુઓ પછી આ પણ મારો ફેવરેટ ભાઈ છે શિવ. અને બસ પછી એનો પણ સોરી વિડીયો ક્લિપ લીધો તો પણ શું થયું ને ફોર્મેટમાં રહી ગયો મારા ફોનમાં, બધું મારી ક્લિપ્સ થઈ ગઈ છે. અને બસ પછી એવા તમારા મામા. પછી બસ મામા બપોરના અમે લોકો બેસી ગયા હતા છે, તો રાત થઈ ગઈ હતી, તો એના અમે બસ પછી સાથે નાસ્તો કર્યો, બેઠા અને આગળ સીન જોઈ લે તમે. તો મારા મામા, મારા ભાઈ, પછી મામાના દીકરા, મમ્મી, અમે બધાએ નાસ્તો કર્યો. અને મારી તો પૂનમ હતી એટલે બસ મેં તો આ લોકોને ખાલી ક્લિપ લઈ લીધી અને હું તો સાઈડમાં બેસી ગઈ હતી. તો તમને મારો બ્લોગ તમને મારો આ નાનો મિની બ્લોગ રક્ષાબંધનનો બ્લોગ ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.